બટ સાહેબ ત્રિમંત્ર મારી સાથે બોલાવજો તમે. ઓકે ઓકે જેના ખબર હા કરજો. હા કરી દીધું. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો વરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયતરીતાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોયે સૌ સાવણમ, એસો પંચમુકારો, એસો પંચન મુક્કારો, સૌ પાવકણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણં ચ સૌવેસીમ, મંગલાનમ ચ સંવેસી, પરમં હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય જય સાહેબ, જય હા સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગૌડાવશે, વિભૂતિબેન ગીલ છે. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અંદર જે ખૂંચે છે તે વાતોનું કપે છે પ્રતિક્રમણ. અંદર જે ખૂંચે છે તે વાતો નું ખપે છે પ્રતિક્રમણ. ભૂલો વિના કોઈ દંડ તું નથી, શાંત ભાવે કર્મનન. ભૂલો વિના કોઈ દંડ તો નથી, શાંત ભાવે કરમનન. અનુપચારી ચર્મ ચક્ષુ વાકુંધું દાખવે. અનુપચારી ચર્મ ચક્ષુ વાકુંદુ દાખવે. ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે. ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે. ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ. ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ. દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ. દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. ગાદી ઉપર સૂતા પહેલા વેણી લ્યો છો કાંકરા. ગાદી ઉપર સૂતા પહેલા વેણી લ્યો છો કાંકરા. આપણને જે ખૂંચે તે દોષો આપણા છે જાખરા.
આપણને જે ખૂંચે તે દોષો આપણા છે જાખરા. અંતસ્કરણ ને જકડી રાખે રાગી દ્વેષી સંકલન. અંતસ્કરણને જકડી રાખે રાગી દ્વેષી સંકલન. દીધેલું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સમસરણ. દીધેલું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સમસરણ. ભૂલો વિના કોઈ દંડ તું નથી શાંત ભાવે કર્મનન. ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન. આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી. આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી. નહીં તો આત્મ દેવને હોતા નથી કોઈ ઉપરી. નહીં તો આત્મ દેવને હોતા નથી કોઈ ઉપરી. પોતાની ભૂલો શોધી કાઢો નિશ્ચયી તું ગહન. પોતાની ભૂલો શોધી કાઢો નિશ્ચયી તું ગહન. મન વાણી કાયાના ત્રિક્લેશો આત્મ્યા ત્યાં સુખ ઝરણ. મન વાણી કાયાના ત્રિક્લેશો આથમ્યા ત્યાં સુખ ઝરણ. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. ત્રિકરણ જુદા છે તેને માહી સંઘર્ષોનું યુદ્ધ. ત્રિકરણ જુદા છે તેને માહી સંઘર્ષોનું યુદ્ધ. આખો દીર્ઘવાટ માને રાતના બેચેન મૂડ. આખો દીર્ઘવાટ માને રાતના બેચેન મૂડ. માત્ર સંયોગો પરાધીન ને વિયોગી જ્ઞાન બુઝ. માત્ર સંયોગો પરાધીન ને વિયોગી જ્ઞાન બુજ. તે જ્ઞાનીની સમજણ પછીથી મોક્ષ છે નકીય બંધ. તે જ્ઞાનીની સમજણ પછીથી મોક્ષ છે નકીયા બંધ. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. શુદ્ધ આત્મા સંપરિણમ સ્વગુણે અનંત સુખ. શુદ્ધ આત્મા સંપરિણમ સ્વગુણે અનંત સુખ. મૂળ જીવાત્મા વિષમ દ્વંદ્વ વિપરિણમ
તંતે દુઃખ મૂઢ જીવાત્મા વિષમ દ્વંદ્વે વિપરિણમ તંતે દુઃખ ખોખુને પોતે છે જુદા મોક્ષ વર્તી અકરમ ખોખુને પોતે છે જુદા જો ખોખુને પોતે છે જુદા જો મોક્ષવર્તી અકરમ આત્મા પૂદગલની સ્થિરતા શુદ્ધ સામાયિક વ્રતમ આત્મા પૂદગલની સ્થિરતા શુદ્ધ સામાયિક વ્રતમ ભૂલો વિના કોઈ દંડ તું નથી શાંત ભાવે કર્મનન ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ ડાગ પડતા સાબુ ઘસતા આવરણ ત્યાં નિર્મળ ડાગ પડતા સાબુ ઘસતા આવરણ થયા નિર્મળ આ વિશ્વમાં સુખિયા છે જેનું તો વિગ્યું છે અતિક્રમણ આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભી ગયું છે અતિક્રમણ સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા સુક્તિ સુખજ સન્મુખમ સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખજ સન્મુખમ સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખજ સન્મુખમ સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખજ સન્મુખમ અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ ભૂલો વિના કોઈ દંડ તું નથી શાંત ભાવે કર્મનન ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભી ગયું છે અતિક્રમણ આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભી ગયું છે અતિક્રમણ સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખજ સન્મુખમ સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ મુક્તિ સુખજ સુખજ સન્મુખમ સન્મુખમ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બહુ સરસ. ભૂલો છેદાતા જ મુક્તિ સુખ સામે ચાલીને આપણને હાર તોરાબ લઈને આવશે. એટલે આપણે બધો ઉપયોગ બધો આ દોષો ધોવામાં જ રાખવાનો છે. અને એ દોષોની વ્યક્તવ્યપણું એ વાણી દ્વારા વિશેષ છે. વાણીની અસર બહુ લાંબી હોય છે. પેલા કહે છે માર મારેલો હોય ને તો 25 વર્ષ લગી કદાચ યાદ રહે, 5 વર્ષ લગી યાદ રહે, બહુ લાંબો યાદ ના રહે. પણ વાણીનો માર કે 25-50 વર્ષ સુધી એની અસર રહેતી હોય છે. એટલે
એવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી આવે ત્યાં સુધી આપણે હોમવર્ક કરીએ. વાણીના સંબંધી આપણી વાત આવે છે તો આજે વાણી સંબંધી આપણે થોડું જોઈએ. દાદા ભગવાનની વાણી એટલે વાણી માટે જે નીકળ્યું છે ને તે આપણે થોડું જોઈએ. જય સચ્ચિદાનંદ. વાણી ઝરતા ફૂલની ગુંથાય એવી માળ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. 8 પદો મેં મોકલ્યા છે આપણા કમ્યુનિકેશનમાં. એ પછી સાંભળજો. આપણે જોઈએ દાદા ભગવાને વાણી માટે શું કીધું છે. ત્યાં સુધી આપણે જરા સંતોષાનંદજી પણ દાદા ભગવાનનું ફેવરેટ પદ હતું આ બી. કરેક્ટ. વાણી ઝરતા. આપણે પહેલા તો માં સરસ્વતી દેવીને દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર કરીએ. જે દાદાએ બેઝિક કીધું છે કે આપણી વાણી કેવી હોવી જોઈએ, તો કે શબ્દે શબ્દ સત્ય, એટલે વ્યવહારિક સાચું હોવું જોઈએ. એમાં કઈ સચ્ચાઈની વાત હોવી જોઈએ. હિતકારી એટલે સામાન્ય લાભદાયી હોવી જોઈએ, બધાને લાભદાયી હોવી જોઈએ. મિત એટલે ટૂંકી હોવી જોઈએ. લાંબી લાંબી ખેંચીને લવારી કરે ને સામેવાળાનો હેડેક થઈ જાય એવી ના હોવી જોઈએ. પ્રીત એટલે સામાન્ય ગમે એવી હોવી જોઈએ. સંપૂર્ણ ગુણાકારથી, એટલે આવા સંપૂર્ણ ગુણાકારથી આ મૂળ આ 4 વાત કરી છે. પછી અલગ અલગ રીતે જે દાદાએ વાત વચનો નીકળ્યા છે ને વાણી નીકળી છે. સામાન્ય ગમે, પ્રીત એટલે એના અહંકાર દુભાય નહીં એવી રીતે. સંપૂર્ણ તોલેલી એટલે કેટલા ભારની, એ આગ્રહવાળી ના હોવી જોઈએ. હવે જ્યાં આગ્રહની જરૂરત છે તો ત્યાં આગ્રહવાળી હોવી જોઈએ. કે જો આગ્રહ નહીં હોય તો તમારી વાત પહોંચે નહીં. પછી આગળ જોઈએ તો કે માપેલી હોવી જોઈએ, એટલે એ સપ્રમાણ શબ્દોની હોવી જોઈએ. પછી આગળ કહે છે કે સંપૂર્ણ ઉપયોગ જાગૃતિપૂર્વક, એટલે કે હું શુદ્ધાત્મા છું, રિયલ છું, અને મન વચન કાયાની નાનામાં નાની અવસ્થાનું સ્પંદન જે રિલેટેડ છે, જેને વ્યવહાર પરમ ઉપકારે કરીને વ્યક્ત કરે તો આપણે એને સાંભળી લેવી જોઈએ. એટલે આપણો ઉપયોગ બધો વાણી પર. હવે આપણે જે આ શું કહીએ ચરણ વિધિ વાંચીએ છીએ, તો એ ચરણ વિધિ વાંચવાની પાછળનો હેતુ જ આ છે કે આપણે આપણી વાંચીએ ને આપણે પોતે સાંભળીએ, અને એમાં આપણે આખી એક સાંભળવાની અને આપણું ચિત્ત પણ એકાગ્ર થાય છે. પછી આગળ જોઈએ કે હું અંતરાત્મા દશાએ મારે જોવાનું રહ્યું, એટલે કે સમજવાનું રહ્યું બિલકુલ, કે પ્રજ્ઞા શક્તિ જે દેખાડે તેને હું સારી રીતે જોઈ લઉં. વાણી એ અહંકારનું વક્તવ્ય છે, એટલે વાણી પરથી અહંકારનું માપ નીકળે. વાણી એ ડિસ્ચાર્જનું એ ડિસ્ચાર્જ છે, એટલે એને સેકન્ડ ડિસ્ચાર્જ કીધું. દાદાની વાણીમાં બહુ સ્પષ્ટતાથી આવ્યું છે. એટલે આપણે ખાલી ટેપ રેકોર્ડ કરીને હાથ ઊંચા ના કરી શકીએ. એનું કારણ એ છે કે આપણા હાથમાં છે આજે સત્તા. એટલે આપણે જે સમજણથી, દાદાની સમજણથી ભાવ નિશ્ચય રાખીએ છીએ આપણે, તેનાથી ઘણો બધો ફેરફાર થઈ જાય છે. એટલે આખી એમ કીધું કે પુરુષાર્થનું ધોરણ વાણીના ધોરણે છે. કે વાણી કેવી, તો કે માલિકી ભાવ વગરની, એને જ પ્રત્યક્ષ સરસ્વતી કીધી. પછી વાણી કેવી છે, તો કે નિમિત્ત નૈમિત્તિક છે, એટલે અંદરના નૈમિત્તિક કારણોથી જે પૂર્વ કર્મનું પરિણામ છે તેના આધારે બહાર એવા નિમિત્ત મળે અને આપણી વાણી ટેપ રેકોર્ડ સ્વરૂપે નીકળે. તો તેમાં હું શુદ્ધાત્મા છું, અંતરાત્મા દશાએ મારે જોઈને પ્રજ્ઞા શક્તિની મદદથી એમાં જે કઈ ભૂલો થતી હોય એને મારે ચોખ્ખી કરી દેવાની. આના પર આખો પુરુષાર્થ રહેલો છે. પછી આગળ એને આપણે વ્યવહાર દ્રષ્ટિ વાળા સુધારી લઈ. કારણ કે સુધારે કોણ? આપણે નામધારી કહીએ છીએ, પણ અંદર વ્યવહાર દ્રષ્ટિ વાળો હું એનો ઉપયોગ કરું ત્યારે બહાર એ ફાઇલ વાણીના પ્રતિક્રમણ કરે.
પછી એ વાણી સિદ્ધાંતમય હોવી જોઈએ, જે સ્પષ્ટપણે સ્વપરનો ભેદ અવિરત પાડે એવી હોવી જોઈએ. એટલે આના પરથી આપણે વાણીના પ્રમાણ મળે છે. એ આવરણ ભેદક એટલે આવરણો તોડી હૃદય સ્પર્શે એવી હોવી જોઈએ. સમય સંજોગો પ્રમાણે હોવી જોઈએ. પાતાળી ઝરણા સ્વરૂપે વાણી એટલે પાતાળી ઝરણું એટલે નિર્મળ શુદ્ધ. પરમાર્થ એટલે છેલ્લા મોક્ષનો અર્થ ખુલ્લો કરતી એવી પરમ પવિત્ર હોવી ઘટે. એ વાણી મંત્ર સ્વરૂપે હોય છે, એટલે બધા મનના સમાધાન આપે, શાંત કરે તેવી એ હોય. ઊંઘતા અંતસ્કરણને જગાડે. એ કવિરાજના પદમાંથી જ લીધેલું છે કે ગમે તેવા હારેલા નાસીપાસ થયેલા હોય, દુઃખી થયેલા હોય, તો એમને સંપૂર્ણ આધાર આપી વાત્સલ્ય પ્રેમથી જગાડે છે, આધાર આપે છે. સંપૂર્ણ છે આ દ્વાર, એટલે કોઈનું એક ઇંચિત માત્ર પ્રમાણ ન દુભાય એવી સંપૂર્ણ અભિપ્રાય રહિત, સરળ, વિતરાગતા સભર, જે સામાનું હૃદય પરિવર્તન કરે. એટલે એમાં કોઈ જાતનો આગ્રહ, આડાઈ, સ્વચ્છંદ, સંપૂર્ણ છોડી એવી અને આપણી વાણી સ્વીકારે એવી, જે સ્વપર કલ્યાણ અર્થે જ નીકળે આપણી વાણી. એટલે એને એમ કીધું કે વાણી મારે કોઈના માટે બોલવાની નથી, મારે પોતા માટે જ બોલવાની છે. એટલે કે મારે વાણીનો પર ઉપયોગ રાખીને એમાં શું ભૂલ રહી જાય છે એને શોધીને ચોખ્ખું કરવાનું છે. અને એ જ આપણને સર્વસ્વ કલ્યાણકારી છે. હવે આવી વાણીને શું કીધું? આવું ચોગરદમથી પરમહિત કરાવનારું ગજબનું વિતરાગોની વાણીનું વિજ્ઞાન છે. શાશ્વત કાળવતી કવિરાજના શબ્દો છે. નિરાગ્રહી સરસ્વતી અપક્ષીય કોઈ નિષ્પક્ષ વાણી, સ્વયં સિદ્ધાગમ વાણી એટલે કે સિદ્ધત્વ ખુલ્લું કરે એવી. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે કે વિતરાગ વાણી વગર અવર ન કોઈ ઉપાય. મુક્તિ આપનારી વિતરાગ વાણીનું આવું પરમ દિવ્ય સ્વરૂપ સદાય જયવંત રહો, જયવંત રહો, જયવંત રહો, એ આપણે ભાવના રાખીએ છીએ. ચાલો હવે હે વીર મહાત્માઓ, હવે કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે શરૂ કરીએ, જ્યાં સુધી સંતોષ આનંદજી આવી જશે. બોલો હરેન્દ્રભાઈ. દીપક આનંદજી, આજે વાણી સંબંધી અત્યારે વાત થઈ. હાજી. હવે એમાં દાદા ભગવાન એવું કહે છે કે વાણી એક એવી એક વસ્તુ છે કે જો ઉપયોગ રાખો તો બહાર નીકળતા પહેલા ફેરફાર કરી શકાય એમ છે. એને સેકન્ડ ડિસ્ચાર્જ કીધું છે, એના પર બહુ ફોકસ કરવા જેવું છે. જો તમારી વાણી નીનાબેન સામે નીકળતી હોય કે મંથન સામે નીકળતી હોય તો એવી જ વાણી પોલીસ સામે પણ નીકળવી જોઈએ. બરાબર છે. પોલીસ થી તો સીધા જ થઈ જાવ છો, સાહેબ સાહેબ કરો છો. બરાબર. એટલે આ વાત સમજવાની છે. નિમિત્ત નૈમિત્તિક ચોક્કસ છે. એટલે આજ હું પૂછી રહ્યો છું કે જે વ્યવસ્થિત ની અંદર ફેરફાર થઈ શકે એવી આ એક જ વસ્તુ છે. વ્યવસ્થિત થયા પછી કીધું છે, નહીં વ્યવસ્થિતમાં આવું છે એવું તમને ખબર પડી ગઈ? ના. તમે કેવી રીતે કહી શકો કે આ વ્યવસ્થિત છે અને હું આમાં ફેરફાર કરું છું? ખ્યાલ આવ્યો? આની બહુ સૂક્ષ્મતા સમજવાની છે. વ્યવસ્થિતનું જ્ઞાન આપણને આપેલું છે બન્યા પછી કહેવા માટે, બનવા પહેલા કહેવા માટે નહીં. બરાબર. હવે જો આ સમજણ આપણે રાખીએ, જેમ આપણે કહીએ કે લપસણો રસ્તો આવ્યો, બધું તેલ પડેલું છે અને તમારે ત્યાંથી પસાર થવાનું હોય તો તમે કેટલા ટૂંકા પગલા લો, સાચવો, બધું આમ કરો. અને બધા પ્રયત્ન કર્યા પછી પડી ગયા તો વ્યવસ્થિત. તમે એમ નથી કેતા પડવાનું છે તો પડશે, જોયું જશે એમ કરીને. ના, એમાં અહીંયા એ સમજવાનું છે કે આપણે કેટલા નજીકના સંબંધો છે ને એમને આપણે ઇંગ્લિશમાં કહેવત છે, we have taken them for granted. એક્ઝેક્ટલી રાઈટ. કરવાના છે શું, કરીને કરવાના છે શું, બરાબર, એવું કંઈક આપણા અંદર બેક ઓફ અવર માઇન્ડ હોય અને એના લીધે આપણો વાણીનો સંયમ ત્યાં રહેતો નથી. તો એનો એક દાખલો આપું. દાદા ભગવાન પાસે એક ભાઈ આયા, દાદા કઈક વિધિ કરી આપો ને. દાદા શું થયું?
કે ઘરે બહુ કકડાટ થાય છે. બરાબર. તો દાદાએ કીધું કે તમે તો 5 વર્ષથી મારી પાસે આવો છો, મારી જોડે તો કોઈ દિવસ કકડાટ કર્યો નહીં તમે. ઓ દાદા, મારી જોડે કેવી રીતે કકડાટ થાય એમ. રાઈટ. તો કે કેમ ત્યાં એમનામાં દાદા ભગવાન નથી? એક્ઝેક્ટલી, રાઈટ. એટલું સરસ એવા આમ કે ને જે રીતે આખું દાદાએ કીધું ને કે એના પરથી આમ કે ને કોઈ જાતની પેલું શું કે ગૂંચવાડો રહે જ નહીં. એટલે બરાબર. અહીંયા દાદામાં દાદા જુઓ છો પણ ઘરના લોકોમાં દાદા જોતા નથી. એક્ઝેક્ટ, બરાબર છે. એ જ પુરુષાર્થ કરશો, એ ખ્યાલ આવ્યો ને એટલે તમારું કામ પૂરું. ઓકે. અને બીજું ત્યાદવાદ અને દેશનામાં કેવી રીતે ડિફરન્સ કરવો? દેશના સ્યાદવાદ હોય રાઈટ. અને સ્યાદવાદ વાણીને જ દેશના કહેવાય છે. બરાબર. દાદાની ઓલમોસ્ટ એ કક્ષાની વાણી થઈ ગઈ હતી, રાઈટ. આત્માઓની થઈ રહી છે. બરાબર. એટલે આપણે જે આ 9 કલમોની ભાવના કરીએ છીએ રાત દિવસ, એ બરાબર. આખા એના કોડ તૈયાર થઈ રહેલા છે. બરાબર. એટલે એ આપણું બહુ જબરજસ્ત થઈ રહ્યું છે. તમે પોતે જ તમને ઓબ્ઝર્વ કરશો ને તો ધીમે 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 કરીને આ જેટલા લોકોને ટેકન ફોર ગ્રાન્ટેડ કરેલા છે ને, જોખમદારી તમને સમજાશે. બરાબર. કે આજે આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ કરેલા છે પણ મારે જવું હશે ને તે દિવસે મારો પગ નહીં છોડે. રાઈટ. કહો કે ભાઈ પગે લાગવું નહીં, મારું પૂરું કરો. બરાબર. એટલે અહીંયા ફાઇલોની જવાબદારી અને સિરિયસનેસ સમજીને એનો સંભાવે નિકાલ રાખવાનો છે. ત્યારે ત્યાંથી એનઓસી મળવી અઘરી છે. હા, રાઈટ. બહુ. કારણ કે બહેનો પાસે એક દ્રષ્ટિ છે ને, વ્યવહારની બહુ શાર્પ દ્રષ્ટિ છે. બરાબર છે. અને ભાઈઓ વ્યવહારને બહુ ઉલાળ્યો કરીએ છીએ. અવગણતા હોય છે. હવે એમાં શું છે, બધાની કઈ જરૂરત નથી. બરાબર છે. એટલે એ બહારના ભાગમાં તો એટલા બધા ચોક્કસ રહે ને કે તમે એમને પકડી જ શકો નહીં. બરાબર છે. એટલે એમના સર્ટિફિકેટ મળવા અતિ મુશ્કેલ છે. અને આ વ્યવહારમાં જ ડખા થાય છે સાહેબ બધા. એ તો બધું વ્યવહારનું જ છે ને આમ તો. અને એમની પાસે સિક્સ સેન્સ છે એમ કે ને, બરાબર. એ માણસનું અંતર વાંચી શકે છે બહુ સારી રીતે. એમની શું વૃત્તિ કામ કરે છે ને, એ વૃત્તિ જ્યારે નિર્મળ થાય છે ને ત્યારે એ બેન પણ ઝૂકી જાય છે. રાઈટ. એને ઝૂકવું પડે છે. ઓકે. એ ગમે તેવા હોય ને તો એને ઝૂકવું પડે છે. અહીંયા એટલે જ અહીંયા આપણે એના માપ શોધવાના છે અને ચોક્કસ રહેવાનું છે. એના માટે આપણો નિશ્ચય પ્રતિક્રમણ એ રાખીએ. બરાબર. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય. સંતોષાનંદજી આવી ગયા છે. સંતોષાનંદજી અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ સાહેબ. સોરી હો. સોરી. આવી ગયા. દેર આયે દુરસ્ત આયે એમ કરીને કહેતા નથી આપણે. આવી ગયા એટલે આપણું કામ પૂરું. ઓકે અમીબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ. હા. આજને 87 18 માં. હા 87. વ્યવસ્થિતમાં ફેરફાર કરી શકાય. ઓકે સંતોષાનંદજી. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ બોલું સૂત્ર કે આપ વાંચી લેશો?
હા, હું વાંચું છું. મોટેથી હા. વાંચો ને એટલે વ્યવસ્થિતમાં ફેરફાર કરી શકાય છે એ વાણીના સંબંધમાં સમજવાનું છે. વાણી એક એવી ચીજ છે જેમાં પૂરેપૂરી જાગૃતિ જોઈશે. ત્યાં આજે પણ ફેરફાર કરી શકાય છે. કોઈ પણ વાણી ગમે તેવી હશે પણ આજે એમાં ફેરફાર થઈ શકે છે. અલબત્ત એના ઢાંચામાં ફેરફાર ના થાય પણ એનો આશય એમાં ફેરફાર થવાના કારણે એની અસરોના પ્રકારમાં બધો જ ફેરફાર પડી જશે. અસર જ ના રહે બિલકુલ, એટલે એ વાણીમાંથી ધીમે ધીમે કસાયો નીકળી જતા જાગૃતિ બહુ આવશે. હમ. હાજી અમીબેન, આમાં શું શું વાત સમજવી છે? આમાં આ જે પાણી વિશે થોડું સમજાવો. અને આમાં એમ આવ્યું છે ને સંતોષ આનંદજી, અલબત્ત એના ઢાંચામાં ફેરફાર ના થાય, એટલે થોડુંક સમજાવો ને કે ઢાંચા એટલે શું? એટલે શું કહેવા માંગે છે? તો કે વાણી સંબંધી જે વાત મૂકી છે ને દાદા ભગવાને, એટલે કે હા. આખી જે આ ફેરફારની ને એની વાત કરી છે ને, અંતરવાચા, એટલે અંતરવાચા જે ચાલે છે, હા. એટલે દાદા ભગવાન કહેતા હતા કે વાણી કેટલી બહાર નીકળે? તો કે આપણે હિમશિલા હોય તો હિમશિલાનું ટોચ જ બહાર દેખાય, હા. બાકી આખો ભાગ અંદર હોય. એટલે 3 ભાગ અંદર હોય, ખાલી એક જ ભાગ બહાર દેખાતો હોય. એટલે એવી રીતે વાણી 3 ભાગ અંદર ચાલે છે, એક જ ભાગ બહાર આવે છે. હમ. એટલે કે આપણી વાણી ઉપર અંતરવાચા ઉપર જાગૃતિ હોય તો ત્યાં આગળ ફેરફાર થાય. તો જે એમણે કીધું ને, ઢાંચામાં ફેરફાર ના થાય પણ એના આશય આખો બદલાઈ જાય. હા. એટલે કસાઈ નીકળી જાય એમાંથી, આશયમાંથી. હમ. એટલે સુધીનો ફેરફાર થઈ શકે એમાં વાણીમાં. એટલે કે વ્યવસ્થિતમાં ફેરફાર કરી શકાય છે. હા. આખી એનો આશય બદલાઈ ગયો એટલે બહાર એના બધા પરિણામો બદલાઈ જાય. બરાબર. એટલે દાદા ભગવાનની આખી વાત જે હતી એ મુવા કે એટલે શું થયું? મુવા કે એટલે શું થયું? મુવા, હા, એટલે મુવા એટલે મરેલા. મરેલા. હા. એવું કે એટલે શું હા. થયું? હવે સામાન્ય કોઈ વ્યક્તિ આપણને આવું કે તો શું થાય અંદર? અસર થઈ જાય. હા. અને દાદા ભગવાન બોલે તો સારું લાગે, તો ગમે કે ગમે. મારો રોગ કાઢ્યો. ખ્યાલ હા. આવ્યો? એટલે કે હા. ઢાંચો એનો એ રહ્યો છે પણ આખો હા. આશયનું અંદરનું બધું બદલાઈ ગયેલું છે. એટલે એ જે વાણી છે આપણને આવરણ તોડવા વાળી લાગે કે મારા અંદરના આવરણ તોડ્યા એમણે. ખ્યાલ આવ્યો? હા. એટલે કે વાણી ઉપર તો બહુ જ જાગૃતિ હોય તો બધું બહુ ફેરફાર થઈ જાય. એટલે દાદા ભગવાન કહેતા હતા તો કે જે અત્યારે મેક્સિમમ જે વાણીના આધારે બંધ પડે છે, કારણ કે બહાર આપણે કોઈને કહી ના શકીએ પણ અંદર પણ એવી વાણી બોલતા હોય તો કે એના અંદર જે અંદર ખોટ ખાઈએ છે એ કોઈને ખ્યાલ આવતો નથી. બરાબર. કારણ કે અંદર વાચામાં શું ચાલે? હું જોઈ લઈશ, મારો વખત આવવા દો, હું જોઈ લઈશ, મારો હા. વખત આવવા દો, હું જોઈ લઈશ. એટલે શું થયું? અંદર વાંચા ચાલે એવું. હા. એટલે ભોગવટો ઉભો ને ઉભો રહ્યો. હા. નવો હા. ભોગવટો એક ખોટ ખાધેલી ને બીજી ખોટ ખાય છે. બરાબર. એટલે ત્યાં આગળ જાગૃતિ ત્યાં આગળ વપરાય આપડી, તે આખો ભાગ ઉડી જાય. ઉડી જાય. હા. ખ્યાલ આવ્યો? હા. હા. બહુ સુંદર વાત છે આ. આપણે પુરુષાર્થ માટેની વાત છે હા. કે બરાબર. અંતરવાંચાની જે છે ને પુરુષાર્થ માટેની વાત છે કે હા. આપણી જાગૃતિ જેમ જેમ આજ્ઞા દ્રષ્ટિ વપરાતી જશે એટલે અંદર એવો પ્રકાશ ખુલ્લો થતો જશે, એટલે કે જ્યાંથી વાણીની શરૂઆત થાય છે અંતરવાંચાથી લઈ અને સ્થૂળ વાંચા સુધી, એટલે કે આશયથી લઈ અને બહાર જે આખી સ્થૂળમાં નીકળે છે ત્યાં સુધીની આખી વાણી ઉપર આપણી ફોકસ હોય અને ત્યાં આગળ જ્યાં કોઈને વાગે એવું હોય એ રિપેર થતું જાય. એટલે કે આશય કોઈને વાગે નહીં એવો થતો જાય આપણો. બરાબર. ખ્યાલ આવ્યો? એક નોર્મલ એક્ઝામ્પલ આપો. નોર્મલ આખો એક્ઝામ્પલ આપ્યો ને દાદા ના, એટલે ભગવાનની વાત કરી. વ્યવહારમાં આપણે જે વાતો કરીએ પછી ત્યારે
એવી કોઈ દાખલો આપો. એટલે સામાન્ય રીતે આપણે ઘેર કામ કરવા વાળી કોઈ આવતી હોય, હા કામ કરવા વાળી, બરાબર? હા તો હવે એનાથી કશું કામ રહી જાય કે આપણે જોઈએ 10-15 દિવસથી આપણે એનું ઓબ્ઝર્વેશન કરીએ તો કે ભાઈ સોફાની નીચે સાવરણી નથી નાખતી, હા એટલે અંદર શું ચાલ્યા કરે હા કે આજે તો આવે એટલે કહી જ દઉં, આજે બરાબર. તો આવે એટલે કહી જ દઉં, આજે તો હા આવે તો કહી જ દઉં. એ જમા થતું જાય પણ કહેવાય નહીં. અને હા જ્યારે એ કહેવા જાય હા. ત્યારે એનો ટોન કેવો થઈ ગયો હોય એ વખતે, બરાબર. કારણ કે આટલા દિવસનું ભેગું થયું હોય એટલે ટોન કેવો થઈ જાય, હા ખ્યાલ આવ્યો? હવે હા એ જ જગ્યાએ આજ્ઞા દ્રષ્ટિ વપરાઈ હોય, અંદર જે આ બોલે એ જમા થતું હોય ત્યાં આગળ જાગૃતિ કામ કરે આપણી હા એ જગ્યાએ, તો હા. એને સાફ કરતું જાય કે આ હિસાબ છે, ફાઇલ છે. તે જે સાફ કરતું એ 15 દિવસનું જે અંદર જેટલું ચાલ્યું હોય એને સાફ કરતું જાય, તો જ્યારે એ વાણી ફૂટે ને તો સ્વરૂપ એનું એ હોય પણ આશય બદલાઈ ગયો હોય કે એને દુઃખ નથી પહોંચાડવું. બરાબર. હા ખ્યાલ આવ્યો? એટલે હા ફૂટે ખરી એ વાણી એ વખતે, પણ એ વખત આશય અંદર બદલાઈ ગયો હોય કે મારે એને દુઃખ નથી પહોંચાડવું, દુઃખ નથી, ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે, દુઃખ નથી પહોંચાડવું, એટલે એનો આશય આખો બદલાઈ ગયો એટલે ટોન આખો બદલાઈ જાય એનો, એટલે એને જે પહેલા વાગવાની હતી એ વાગે નહીં. બરાબર. એટલે વ્યવસ્થિતમાં પછી ફેરફાર થઈ જાય આપણી વાણી આપણા. હા હા બરાબર છે. એવી રીતે એટલે કે આખા દિવસમાં રોજ આ કેટલું બધું બને છે, કન્ટિન્યુઅસ આ જ બન્યા કરે છે આખા દિવસ. હા બરાબર. જ્યારે જેની જોડે પણ વાણીથી ક્લેશ થાય છે ને એની પાછળ આ છે, કારણ કે એની પાછળ આપણે એનો આશય બદલ્યો નથી કે મારે એને હા દુઃખ નથી પહોંચાડવું. રાઈટ. આજ્ઞા દ્રષ્ટિ એપ્લાય નથી થઈ, ત્યાં પુરુષાર્થ થઈ જાય તો આગળનું બધું પછી સંભાવે નિકાલમાં જતું રહે. બરાબર છે. હા સરસ. ખ્યાલ આવે? હા ખ્યાલ આવ્યો સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજીને મૌન રાખવા માટે આપણે નથી બોલાયા, માંડ હાથમાં આવ્યા છે. ચાલો, કોણ પૂછવાનું હવે? ગીતાબેન મુંબઈ. ગીતાબેન અનમ્યુટ કરજો. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે હમણાં વાણીની વાત થઈ ને, દાદા ભગવાનની વાણીની. હાજી. હા તો એમાં છે કે આ અનુપમ અમૂલ્ય સત્સંગ છે, અપૂર્વ સત્સંગ છે, અને અમૃતની ધાર જેવી વાણી હોય તો એનાથી અંતસ્કરણ ઠરે. અમૃતની ધાર જેવી વાણી છે આ બુક નંબર, દીપકાનંદજી, બુક નંબર 12, પેજ. એક સેકન્ડ, પેજ નંબર 52, 18-1-70 અને મુંબઈ. અનુપમ. બોલું બીજી વાર? હા. આ અનુપમ અમૂલ્ય સત્સંગ છે, અપૂર્વ સત્સંગ છે, અને અમૃતની ધાર જેવી વાણી હોય એનાથી અંતસ્કરણ ઠરે. એટલે ગીતાબેન આમાં શું આપણે સમજવું છે? આપણે આટલી સરસ ઉપમા આપીને દાદા ભગવાને. અનુપમ એટલે કો? હા અહીંયા તો એમને કહું છું. હા તો જાનાજી, અનુપમ એટલે કો? અનુપમ એટલે કેવું તો કે જેની કોઈ ઉપમા આપી ના શકાય. અનુપમ એની કોઈ બીજા કોઈ જોડે એની કમ્પેરિઝન ના થઈ શકે. હાજી. અનુપમ, દિવ્ય, કે એનો જોડો ના હોય, જોટો ના હોય. બરાબર. પછી અમૂલ્ય.
અમૂલ્ય એટલે વ્યવહારની અંદર દરેક વસ્તુની કિંમત હોય કે ના હોય? ગીતાબેન? હાજી હાજી, એટલે આનું મૂલ્ય હોય ને ના દરેક આપી વસ્તુની શકાય. કિંમત. હા, હાજી. તો કે આ વાણી એવી છે તો કે આત્માર્થે માટે નીકળેલી વાણી હંમેશા અમૂલ્ય હોય. એક્ઝેક્ટ. અને વ્યવહારથી નીકળેલી વાણીનું બધું મૂલ્યાંકન થઈ શકે, મૂલ્ય થઈ શકે એનું, પણ આત્માર્થે નીકળેલી વાણી અમૂલ્ય હોય. એટલે આપણી દરેક પ્રકાશન છે એની અંદર મૂલ્યમાં શું લખેલું છે? તો કે પરમ વિનય અને હું કશું જ જાણતો નથી એ ભાવ. એ ભાવ, હા. તો કે આ આત્માર્થે નીકળેલી વાણી છે, એટલે કે એટલી એની કિંમત હોય કે આપણી બુદ્ધિથી કે આપણે સમજણમાં આવી શકે નહીં. બરોબર. એટલે એને અમૂલ્ય કીધું. એનો એક નાનો દાખલો લઈએ ને તો કે હાજી. પુણ્ય શ્રાવકની સામાયિકની વાત આપણે સાંભળેલી છે. હા હા હા, મારી સામે. હવે જો એક સામાયિકની કિંમતમાં રાજપાટ દલાલીમાં જતું હોય તો જ્ઞાનીની ને તીર્થંકરની વાણી શું કામ ના કરી શકે? હાજી. એ જોડે બીજો એક દાખલો એવો છે કે એક ચોર હતો અને એના ફાધરે એના દીકરાને કીધેલું કે મહાવીર ભગવાનની દેશના ચાલતી હોય કે મહાવીર ભગવાનનું કઈ પણ ચાલતું હોય તો ત્યાંના 2 કિલોમીટર કે એના રેડિયેશનમાં તું ના જતો, નહીં તો બધો ફેરફાર થઈ જશે. અને વખતે એ બે કાનમાં 2 શબ્દ પડેલા એ એને કામમાં લાગે છે. એટલે કે એ જીવનમાં, આપણા જીવનમાં ક્યારે શું ફેરફાર લાવે, ક્યારે આપણને આધ્યાત્મિક માર્ગે ચાલતો કરી દે કે આ મોક્ષ માર્ગે ચાલતા કરી દે, એ કહેવાય નહીં. એટલે કે એટલી બધી અમૂલ્ય વાણી છે કે જેનું વ્યવહારથી કોઈ મૂલ્ય આંકી શકાય એવું નથી. હાજી. પછી અપૂર્વ સત્સંગ છે આ. અપૂર્વ એટલે શું? તો કે પૂર્વે આવી સરળ સાદી ભાષામાં ક્યારેય વાત નીકળેલી નથી. એટલે દાદા ભગવાન કહેતા હતા કે પંચમ કાળના આધારે વાણી જોઈએ, શાસ્ત્ર એવા જોઈએ. એટલે દાદા ભગવાને શું કીધું? તો કે આ જગતમાં જે લોક નિંદ્ય નથી એને આ કાળમાં લોક પૂજ્ય કહી શકાય. જેના થકી કોઈ લોક નિંદ્ય કાર્ય નથી થયું એને લોક પૂજ્ય કહી શકાય. એટલે કેટલી સરળ અને સિમ્પલ આ કાળને અનુસાર વાત મૂકી વાણી છે. દાદા ભગવાને જોડે પછી શું કીધું? તો કે હકનું છે એની હકનું તમે ભોગવો, એ નોર્માલિટીમાં હોય તો એને બ્રહ્મચર્ય કીધું. બ્રહ્મચર્ય. એટલે આ કાળમાં લોકોની માનસિકતા, લોકોનો ભોગવટો, લોકોના હિસાબ, એના આધારે આખી જે સિદ્ધાંતિક રીતે વાત મૂકી. એટલે કે આ પૂર્વે ક્યારેય આવી વાત નીકળી નથી. એટલે અપૂર્વ છે, વાણી અપૂર્વ છે. છતાં કોઈ પણ તીર્થંકર ભગવાનના સિદ્ધાંતોને છેદે નહીં અને કોઈ પણ તીર્થંકર ભગવાન એમની વાત એટલે એવી અપૂર્વ વાણી કે જે સાંભળીએ તો સાંભળતા જ અંતસ્કરણ ટાઢું પડી જાય. તો કે એની અંદર અંતસ્કરણની જે કશાય ભાવ ચાલતા હોય એ બધા ટાઢા પડી જાય. એક્ઝેક્ટ. પછી દાદા ભગવાન કે છે કે આ વાણી, દાદા ભગવાનની વાણી અમૃતની ધાર જેવી વાણી હોય, એનાથી અંતસ્કરણ ઠરે. એટલે અમૃતની ધાર જેવી વાણી. એટલે આપણને શું કીધું દાદાએ? તો કે આ તમને આજ્ઞા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. હવે હું કોણ? રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી અને રિયલ વ્યૂ પોઈન્ટ થી. તો કે આખું જે ભેદાંકન થઈ ગયું. એટલે કે પહેલા શું ટપકતું હતું? તો કે હું સંતોષ છું થઈ અને જે ધાર ટપકતી હતી, હવે હું શુદ્ધાત્મા છું. એટલે અમૃતની ધાર ટપકવાની શરૂઆત થઈ ગઈ. તો કે જેમ જેમ આજ્ઞા દ્રષ્ટિ વપરાતી જશે, જેમ જેમ એની સમજણ વધતી જશે,
જેમ જેમ જ્ઞાનીની વાણી સાંભળતા જઈશું એમ અમૃત ધારા ટપકતી રહેશે અને એવી ટપકે કે આપણું અંતસ્કરણને ઠારી દે. કારણ કે અનંત જન્મોથી બળદ લઈને આવેલા છે. આપણે બળતરા સિવાય બીજું કશું લઈને આવેલા નથી. અને બળતરા એવી લઈને આવેલા છે કે આપણી જોડે માણસ ઉભો હોય ને તો એ બળવા માંડે, બળી જાય. એ ઠરે નહીં પણ એ બળવા માંડે. એટલે કે આ હવે આ જે આપણને જ્ઞાનીની વાણી સાંભળવા મળી, એમની જોડે જે આજ્ઞા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, વેદાંકન થયું, એટલે કે અમૃત ધારા જે ટપકી રહી છે, તો કે આપણે પણ અંદરથી ટાડા પડી રહ્યા છે ને આપણી જોડે જે ભેગું થાય એને ટાડા કરી શકે. અને એક બીજું એક વાક્ય કહી દઉં, આમાં જ આવ્યું છે દાદા ભગવાનની વાણીમાં. કહું દીપકાનંદજી, કહું? હા, બોલો. હા, દાદા ભગવાન કે છે વાણી જ્યાં વિરામ પામે છે તો ત્યાં તે જ્ઞાની પુરુષો સંજ્ઞાથી આપે છે. વાણી જ્યાં વિરામ પામે છે તે જ્ઞાની પુરુષો સંજ્ઞાથી આપે છે. એટલે સંજ્ઞાથી આપે છે એટલે દાદા ભગવાન એનું એક્ઝામ્પલ આલતા હતા કે હવે આપણે આત્માનું પ્રતીતિ બેસી લક્ષ ને અનુભવ બાકી છે. એટલે જેમ જેમ આજ્ઞા દ્રષ્ટિ જેમ જેમ વપરાતી જશે એમ એમ લક્ષ અને અનુભવ, લક્ષ પાકો થતો જશે અને અનુભવમાં આવતું જશે. એટલે કે જ્યાં આગળ વાણી વિરામ પામે એટલે કે હવે વાણીની લિમિટેશન આવી ગઈ સમજવામાં, સમજાવવામાં, તો કે હવે સંજ્ઞાથી કામ થશે. એટલે આંખનું ખાલી આંખ પડશે ને તો એ સામે વાળાને સમજણ પડી જશે. એટલે દાદા ભગવાન બીજું એક સ્થૂળમાં દાખલો આલતા હતા. બે જણ બહેરા હોય તો એ લોકો શું કરે, આમાં ઇશારા કરે એટલે બે જણ એક જગ્યાએ ભેગા થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે કે હવે વાણીનો વિરામ થાય એટલે કે સંજ્ઞાથી આત્મા અને આત્માની સંજ્ઞાથી જે વાત થાય એટલે એ ત્યાં આગળ આખું સિદ્ધ ગતિએ પહોંચી જાય. એટલે કે એની માટેની વાત છે કે પછી વાણીની જરૂર નથી, ખાલી સંજ્ઞાથી કામ થશે. એટલે કે દશા જેમ જેમ ઉર્ધ્વ થતી જશે એની વાત છે કે પછી જ્ઞાની નું ખાલી આંખ ફરે ને તો એ પેલાને સમજાઈ જાય કે જ્ઞાની આમ કહેવા માંગે છે અહીંયા આગળ. બહુ સરસ, બહુ સરસ. આજે બહુ સરસ વાણીની સંબંધી વાતચીત નીકળી, તો બહુ સુંદર બધું સમાધાન મળ્યું સાહેબજી. બહુ સુંદર સમાધાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબજી, જય સચ્ચિદાનંદ. અમૃત એટલે જે જીવનદાન આપે તે. મેં છે ને ક્યાં ગયું, એક જ મિનિટ. હા, અમૃત એને કહેવાય. આપણે અમૃત કહીએ છીએ પણ અમૃત એટલે એની સમજણ થોડી જોઈએ ને તો ખબર પડે કે જે જીવતું કરે, મરેલા ને મરેલા. જય સચ્ચિદાનંદ. આગળ રેખાબેન. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ. એક આમાં વ્યાખ્યા એવું છે કે પોતે પોતાના જ પગ પર કુહાડી મારે છે, તેથી તો આ જગત ઊભું રહ્યું છે, નહીં તો આ જગત સંપૂર્ણ સ્વતંત્ર છે, કોઈથી દબાયેલું નથી. એટલે શું? એટલે શું કહેવા માંગે છે કે પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારે છે. એટલે શું કહેવાય? તો દાદા ભગવાન બહુ સિમ્પલ એક્ઝામ્પલ આલતા હતા કે લમણે લખેલી એક ખોટ લઈને આવેલા છે અને બીજી ખોટ ખાય છે. એટલે પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારી. એટલે કે સંસાર આથમવાની તમને તક મળી હતી, સંસાર આથમવા માટેની, એની જગ્યાએ પાછો સંસાર ઉભો કર્યો. ખ્યાલ આવ્યો? એટલે પાછું ભોગવ્યું એમ, પાછો નવો હિસાબ ઉભો કર્યો. જે અત્યારે હિસાબ આવ્યો તો એ આથમવા માટે આવ્યો હતો કે આને હવે તમે એક્સેપ્ટ કરી લો, પૂર્વે આપણે ભૂલ કરેલી એના આધારે હું તમને આજે તમારી સામે આવ્યો છું કે આને તમે પૂરો કરી દો, એટલે અહીંયા આગળ આપણો હિસાબ પૂરો થઈ જાય, એટલે આપણો સંસાર આથમી જાય. પણ એની જગ્યાએ આપણે પાછો નવો સંસાર ઉભો કર્યો કે હું તને જોઈ લઈશ, મારો સમય આવવા દે.
તો પણ એ લખાયેલું હોય તો જ થાય ને, એટલે વ્યવસ્થિત શક્તિ કરાવે. ના, એ વ્યવસ્થિત શક્તિ ના આધારે પુરુષાર્થ નથી. વ્યવસ્થિત શક્તિ ખાલી ભોગવટો આપે છે. આપણે જે તે જન્મની અંદર જે તે કઈ હિસાબ બાંધેલો, તો વ્યવસ્થિત શક્તિના આધારે સંજોગ ભેગો થાય અને એને ભોગવટો ભોગવાય. એ હિસાબ ચૂકતે કરાવવા માટે હોય છે વ્યવસ્થિત શક્તિ. પણ તો પછી આપણને આટલું બધું જાણીએ છીએ તોય પછી શું કામ આટલું બધું થઈ જાય છે પાછું એની સામે? કોઈ વધારે આપણને ગુસ્સો કરે, આપણને ખબર હોય કે માણસ ખોટું છે તો આપણે એની સામે ગુસ્સો થઈ જાય છે, એને ખોટું કહેવાય જાય છે. એનું રીઝન એવું છે રેખાબેન કે દાદા ભગવાન એક્ઝામ્પલ આલતા હતા કે આપણે પેલું શું કહેવાય, ફૂટપાથ ઉપર ચાલતા ચાલતા નીકળ્યા. ફૂટપાથ ઉપર ચાલતા ચાલતા નીકળ્યા, બરાબર છે. હવે ફૂટપાથ કોની માટે ચાલવા માટે હોય? ચાલવા માટે હોય ને, અને માણસો માટે હોય ને ફૂટપાથ, તો માણસો માટે ચાલવા માટે હોય. અને હવે સામેથી આખલો આવ્યો તો એની જોડે આપણે શું કરવા બેસીશું? પછી ઉતરી જઈશું ફૂટપાથ પરથી નીચે. કેમ કાયદો નહીં બતાવીએ આપણે એને કે આ ભાઈ આ તારી માટે જગ્યા, ચાલવા માટે જગ્યા નથી, તારે ઉતરી જવાનું, અહીંયા માણસો ચાલવાના હોય, એવું સમજાવવા ના બેસીએ એને? કેમ એવું? બરાબર. તો કે ત્યાં આગળ સમજણ વર્ક કરે છે કે જો એની જોડે મારાથી મગજમારી ના થાય, કારણ કે એને હું કહીશ તો સમજણ પડશે નહીં. હવે એ ભૂલે ચૂકે હું એને અથડાઈશ તો બચારાને લોહી નીકળશે, એને હોસ્પિટલ લઈ જવો પડશે. એને લઈ જવો પડે ને, આખલાને લઈ જવો પડે ને. આપણે અથડે તો આખલાને હોસ્પિટલ લઈ જવો પડે ને. ના, આખલાને ક્યાંથી લઈ જવું પડે, આપણે જ જવું પડે ને. હા, એટલે કે આપણી સમજણ પાક્કી છે કે એની જોડે અથડાઈશ તો ફ્રેક્ચર મને થશે, લોહી મને નીકળશે, હોસ્પિટલ મારે જવું પડશે, અને હાથમાં વાગ્યું, પગમાં વાગ્યું તો મહિના 2 મહિના પ્લાસ્ટર સાથે રહેવું પડશે, અને લાચારી ભોગવવી પડશે, લોકોની હેલ્પ લેવી પડશે દરેક વસ્તુમાં. તો કે એક સાથે કેટલા બધા પરિણામ દેખાય. બરાબર. તો કે એ પરિણામ એક સાથે દેખાય છે, એટલું દર્શન ખુલ્લું થઈ જાય છે, એના આધારે એની જોડે વ્યવહાર બદલાઈ જાય છે. રાઈટ. કે તરત આપણે ઉતરી જઈએ છીએ ને એને રસ્તો આપી દઈએ છીએ. રાઈટ. પણ ઘરની અંદર આ સમજાતું નથી. એટલે સામે પ્રતિકાર થઈ જાય છે. એ વખતે તો ખબર આટલું સમજાઈ જાય કે મારે દિવાલ સામે માથું ભટકાડવાનું છે, એટલે દિવાલને કશું થવાનું નથી, જે નુકસાન થવાનું છે મને થવાનું છે, આટલું ખાલી સમજાઈ જાય ને તો એ ઘણા બધા પ્રોબ્લેમ એની મેથે સોલ્વ થઈ જાય. સાચી વાત છે. હા, બાપરે, આમ ઈઝી છે ને આમ એમ લાગે છે કે આમ કેટલું ઈઝી લાગે છે કે ઈઝી, પણ આપણી સમજણમાં કચાશ છે માટે અઘરું લાગે છે, બીજું કશું. સમજણ પાકી થતી જાય, જેમ સમજણ પાકી થતી જાય એમ થતું જાય. હવે આ ખાલી એક દાખલો લીધો તો ઓન ધ સ્પોટ જ આપણે ખસી જઈએ ને આખલાને જોઈને. હા, સાચી વાત છે, તદ્દન સાચી વાત. ઓન ધ સ્પોટ જ ખસી જઈએ આપણે. હા, બરાબર છે, એકદમ સાચી વાત છે, અને એવું જ કરવું જોઈએ. પણ હવે થશે કદાચ, પણ અને વ્યવહારમાં તો આપણાથી થતું જ નથી, કારણ કે રેખાબેન એવું કરવા નથી જવાનું. આપણી સમજણ જેટલી દર્શન ખુલ્લું થશે, જેટલી સમજણ પાકી થશે ને એમ એપ્લિકેબલમાં એમને આવી જશે. કરવા જવાનું જ નથી. દાદા ભગવાને કોઈ વસ્તુ કરવાની આપી જ નથી. તમે સમજણ પાકી કરી લો એટલે ઓટોમેટિક એ એપ્લિકેશનમાં આવી જશે. બરાબર. હા, આપણે સમજણ પાકી કરવાની છે. અને બીજું એક સંતોષ સાથે બીજું એક પૂછ્યું હતું કે આપણે વાણીનું આપણે આટલું બધું ખબર છે, પણ તો એ ખબર નહીં બહુ કર્કશ વાણી નીકળી જાય છે. બધું જ ખબર છે, રોજ દાદા ભગવાનને કહીએ છીએ, પણ માણસો જોડે વાત કરીએ ને તો વાણી આપણી કર્કશ નીકળી જ જાય છે. એટલે એનું કઈ ખબર નહીં ગયા જન્મનું હશે કે મને નથી ખબર. પછી તરત રિયલાઇઝ પણ થાય છે, પણ પેલું બોલતી વખતે પેલું
જરા કકરાશ એટલે થોડું આકરું જ બોલાઈ જાય છે એમ પેલું કહેતી વખતે. હા એટલે સામે વાળાને વાગે એવું બોલાઈ જાય છે કહેવાનું. એમને વાગતું તો ના હોય કારણ કે એ લોકો હવે મને લાગે યુઝ ટુ થઈ ગયા હોય એટલે એમને તો ના વાગે, પણ આપણને એમ થયું કે એ તો આપણને એવું લાગે કે વાગતું ના હોય, પણ દાદા કે નાની કીડી હોય, હવે કીડીની અંદર આગળ આંગળી મૂકો તો એને શું થાય? કીડીને હા કીડી હોય, કીડીના રસ્તામાં તમે આંગળી મૂકો શું થાય? દબાઈ જાય. તો દબાઈ ના જાય, એ રસ્તો બદલી લે, એને ભય લાગે કે આ મને મારી નાખશે, આ મને મારી નાખશે. અચ્છા અચ્છા હા એની બાજુમાં. વ્યવહારની અંદર બધા ભયની સંજ્ઞા એવી કામ કરે છે તો કે જો હું અહીંયા આગળ પ્રતિકાર આપવા જઈશ ને તો કે મને શું ભોગવવું પડશે, તો કે વ્યવહારનો સંસારનો ભય લાગે. હા બરાબર છે. એટલે કે ભયના આધારે ના બોલે, પણ અંદર એનો અહંકાર તો દુભાતો જ હોય દરેકને. એના માટે એટલે હું પ્રાર્થના તો બી કરું છું, મને મિસ્ટેક પણ મારી ખબર પડે છે. એટલે 9 કલમમાં પહેલી કલમ એટલા માટે મૂકી, કોઈનો અહંકાર ના દુભાય, ના દુભાવાય કે દુભાવા પ્રત્યે ના અનુમોદાય. આજે 5 વાર એ બોલી પણ તોય પાછી વોક લઈને આવી તો માણસોને વળ્યું એટલે વળ્યું છે એમ. એટલે એ લોકોને ફોલ્ટ જ એટલા અનનેસેસરી ફોલ્ટ હોય છે કે આપણે વળી જ લાવવું પડે છે એમ. હા એટલે આપણી જાગૃતિ છે ને એટલી બધી વધી ગઈ છે કે આપણને ભૂલો દેખાય છે. હવે એ જાગૃતિને આપણે વાળીને આપણી બાજુ કરી નાખવાની છે. પણ એ થઈ જશે ખરું ને? 100% કેમ ના થાય? દાદા ભગવાન માથે બેઠા છે, બધું જ શક્ય છે. દાદા ભગવાન માથે બેઠા છે. દાદા ભગવાન શું કે તમારામાં જે શક્તિ ખૂટતી હોય એ માંગો, હું આપવા માટે બેઠો. તમે માગતા થાકશો પણ હું આપતા નહીં થાકું. સરસ, બહુ સરસ કોડ પડ્યો આનું. પહેલું પણ મને બહુ ગમ્યું, બહુ સરસ. ખ્યાલ આવ્યો? એટલે જ્યાં એટલે આપણને એવું લાગે ને તો પાંચમી કલમે બોલ્યા રાખવાની. મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય. બોલવા પ્રત્યેનું ગઈકાલે પેલું આનું ગઈકાલે કીધું ને એમણે, ત્યારથી તો હું એ 2-3 વખત એકની એક કલમ બોલું છું. આ તો ખાસ બહુ બોલું છું કારણ કે એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે આપણને જોઈ લેવાનું, આપણને જ્યાં જે વસ્તુ ખૂટતી લાગતી હોય તો કે આપણાથી મેક્સિમમ બોલાય કે આ પ્રાર્થના કરીને ઉપયોગ પૂર્વક બેસી અને આખી સામાયિક કરાય. એની એક જ વાક્ય, એક જ કલમની આખી સામાયિક કરાય. 48 મિનિટ 50 મિનિટ બેસી દાદાને પ્રાર્થના કરી કે આ મારી નબળાઈ છે, આ નબળાઈ મારે કાઢવી છે, તો મને શક્તિ આપો, એમ કરીને બેસીને 48 મિનિટ 50 મિનિટ સુધી આખી એક જ કલમ બોલાય. એટલે આ 9 કલમને એવી રીતને લેવાય એવી છે આપણા પુરુષાર્થ માટે. સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીરુબેન. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ સંતોષ આનંદજી. જય સચ્ચિદાનંદ નીરુબેન. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન છે, આ બુકમાં છે સનાતન સત્સાધન પંચામૃતમાં પેજ નંબર 132 છે અને પહેલું જ છે પેજ ઉપર. આપનાર હોય ત્યાંથી કેવી રીતે લેવાય? આપનાર નથી ત્યાંથી જ લઈ શકાય અને લેનારને લીધું એવું ના લાગે તો જ યથાર્થ વસ્તુની પ્રાપ્તિ થાય. ત્યાં જ યથાર્થ વિતરાગ માર્ગ છે. બહુ સુંદર સિદ્ધાંતની વાત છે. આપનાર થાય એટલે અહંકાર આવ્યો. હવે આપનાર થાય તો સામે લેનાર થાય તો કેવી રીતના પ્રાપ્ત થાય? તો સંસાર થઈ ગયો, લેતી દેતીનો ભાગ થઈ ગયો. ઓકે. એટલે કે દાદા ભગવાને ક્યારે એવું કીધું નથી કે અમે જ્ઞાન આપીએ છીએ, કે નિમિત્ત છે. નિમિત્ત છે, હા. પણ આપણે જયારે લઈએ છીએ, પણ આપણે જયારે લઈએ તો છે ને. એટલે લઈએ છીએ કે કયા એ લૌકિક ભાષામાં આપણે સમજીએ છીએ. હવે
જે જ્ઞાનીની ભાષામાં શું છે તો કે આપણે એમને આપણું મન વચન કાયા ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ બધું સમર્પણ કરીએ છીએ ત્યારે યથાર્થ વસ્તુ આપણને ભેદાંકન થઈ અને પ્રાપ્ત થાય છે. અચ્છા 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 ખ્યાલ હા આવ્યો? એટલે જ્ઞાનીને જે કામ કરવાનું છે એ નિમિત્ત ભાવે એમની જ્ઞાનાગ્નિમાં આપણને જે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થવા માટે જે કંઈ પણ અંતરાયો હોય કે કંઈ પણ પાપો હોય તે બધા એની અંદર ભસ્મીભૂત કરી નાખે. ત્યારે એ યથાર્થ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. એટલે આપનાર હોય તો ત્યાં જો આપનાર હોય ત્યાંથી કેવી રીતે લેવાય, એટલે કે આપનાર હોય ત્યાંથી લેવાય કેવી રીતે, તો કે એ અહંકાર વાળી વસ્તુ હોય એટલે ત્યાંથી લેવાનો કોઈ હોય જ નહીં. એ આપણને વ્યવહારનું આખું એ થઈ ગયું લેતી દેતી. આપનાર નથી ત્યાંથી જ લઈ શકાય અને લેનારને લીધું એવું ના લાગે તો જ યથાર્થ વસ્તુની પ્રાપ્તિ થાય. હવે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય આપણને એટલે શું થયું તો લીધું કહેવાય, તો કે ખુલ્લું થયું કહેવાય. લીધું ના કહેવાય, એ ખુલ્લું થયું કહેવાય. અચ્છા હા. કે જેની ઉપર આવરણ હતું એ આવરણ હટી ગયા અને અંદરથી શુદ્ધાત્મા પદ ખુલ્લું થયું. ખ્યાલ આવ્યો? એટલે કે લેનારને પણ લીધેલું એવું ના લાગે, કારણ કે ખુલ્લું થાય છે, સ્વાભાવિક પ્રકાશ ખુલ્લો થાય છે કે જે અવરેલો હતો એ નિમિત્ત ભાવે જ્ઞાની પુરુષ ખુલ્લો કરી આપે છે. રાઈટ રાઈટ રાઈટ. આ વાંચી ત્યારે મને એમ થતું, વાંચી ત્યારે મને એમ થતું હતું કે દાદાએ તો આપણને આપ્યું પણ આપણે લીધું એટલે આપણે તો લેનાર થયા ને, પણ હવે ખ્યાલ આવી ગયો કે આપણે બધું અર્પણ કરી દીધું. એટલે કે ત્યાં જ યથાર્થ વિતરાગ માર્ગ છે. તો કે આ નિમિત્ત નૈમિતિક ભાવે જયારે વસ્તુ બને ત્યાં જ વિતરાગ માર્ગ ખુલ્લો થાય, ત્યાં જ વિતરાગ માર્ગ છે. બાકી તો બધો ઘાટ કહેવાય, બાકીનો બધો ઘાટ કહેવાય, લેતી દેતી કહેવાય. અને હમણાં આ રેખાબેને પૂછ્યું ને ક્વેશ્ચન આ વાણી ઉપર ને એના ઉપર, તો એમાં અમે આજે જ હમણાં સાંજે જ અમારી ડોટર સાથે અમારી ડિસ્કશન થયું હતું. તો આ બે શબ્દ ઉપર થોડું સમજવું હતું કે આડાઈ અને પકડમાં શું ફેર? આડાઈ અને પકડ. હા. હવે પકડમાં કેવું છે તો કે પકડમાં કેવું છે તો કે કોઈ પણ વાત છે આપણી એને પકડી રાખવી કે હું જ સાચો છું, હું જ સાચો છું, તમે બધા ખોટા છો, હું જ સાચો છું અને આમ જ થવું જોઈએ. એ જે આગ્રહ પૂર્વક નું હોય ને એને પકડી કીધું કે આમ જ. અને આડઈ એટલે કોઈ પણ વાતમાં આડો થઈ જાય કે આ હવે હું ક્યારેય તમને કરવા નહીં દઉં, તમારે હું મારું જે થવાનું એ થાય પણ તમને તો આ કરવા જ નહીં દઉં ક્યારે. અચ્છા. એટલે આડો થઈ જાય, આડો થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે દાદા ભગવાન એક એક્ઝામ્પલ એટલે સામાન્ય વાત કરતા હતા કે વ્યવહારની અંદર કેવું હોય તો કે માણસ આડો થયો હોય ને તો ત્યાં સુધી એની આડાઈ કામ કરે તો કે હું તો મોક્ષે નહીં જવું પણ તને નહીં જવા દઉં. કે જયારે માણસ આડો થાય ને ત્યારે કે આવી રીતના આડો થાય કે હું તો મોક્ષે ના જઉં પણ તને ના જવા દઉં. એટલે દાદા કહેતા હતા કે આપણે બધા આપણી આડઈ એટલે આપણને વ્યવહારમાં આપણી આડઈઓ જ નડે છે સૌથી વધારે. કારણ કે જ્યાં ત્યાં આપણે આડા થઈને ઉભા રહીએ છીએ. એટલે કે રેડ સિગ્નલ આપીને ઉભા રહી જઈએ છીએ, જ્યાં ત્યાં આડા થઈ જઈએ રેડ સિગ્નલ આપી દઈએ, ભાઈ આમ નહીં કરવા દો, ભાઈ આમ નહીં કરવા દો, આવું ના હોય, આ કરવા જ ના દઈએ ને અમે. એટલે કે ખાલી જો આડાઈ નીકળી જાય ને માણસ માંથી આડાઈ નીકળી જાય ને તો ઘણી બધી કોર્ટો જ બંધ થઈ જાય. તો મને પણ મારી આડાઈ ઓળખાય એવા આશીર્વાદ આપજો. એ દાદા ભગવાન જોડે શક્તિ માંગવાની ને દાદા ભગવાન જોડે આશીર્વાદ લેવાના. આપણા બધા મહાત્માઓને શક્તિ આપવા માટે દાદા ભગવાન બેઠા છે, આશીર્વાદ આપવા માટે બેઠા છે. જે જોઈએ એ બધું જ એ ફ્લો માંથી મળી જશે આપણને. ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિરુબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન, અમીબેન, જય સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ સંતોષાનંદ. બોલો સૂત્ર. બોલો. વાણી એ પર છે અને પરાધીન છે. એ જ્યાં સુધી પાકું ના થાય ત્યાં સુધી એ સ્વાધીન ના થાય. પાકું ના થયું હોય ત્યાં સુધી વાણીને આધીન ગણાય, અને વાણીને આધીન છે ત્યાં સુધી સ્વાધીન કેવી રીતે ગણાય? સંતોષાનંદજી, આ સમજાવો ને આ સૂત્ર. જો પહેલું વાણી એ પર છે અને પરાધીન છે. એ જ્યાં સુધી પાકું ના થાય ત્યાં સુધી એ સ્વાધીન ના થાય. એટલે શું કહેવા માંગે છે? તો કે વાણી પર છે ને પરાધીન છે. એટલે બે પ્રેફરન્સમાં એને સમજવું પડે. જ્યારે કોઈ આપણને કહે છે અને આપણને અંદર વાગે છે ત્યારે એ સમજવાનું કે વાણી પર છે ને પરાધીન છે. ઓકે, હા, ખ્યાલ આવ્યો? એ જેમ જેમ પાકું થાય એટલે શું કીધું કે જ્યાં સુધી પાકું ના થાય ત્યાં સુધી એ સ્વાધીન ના થાય. એટલે એ જેમ જેમ પાકું થતું જશે એમ અંદર સ્વાધીનપણું, એટલે આપણને ખ્યાલમાં આવશે કે આ વાણી પર છે ને પરાધીન છે. એ અંદર પહેલા સામે વાત આવે, પછી પોતાની વાણી પણ પર છે ને પરાધીન છે. પણ આજની આપણી વિપરીત બુદ્ધિ એવી છે તો કે એનું ઓથ લે, એનો પોતાના બચાવ માટે એને વાપરે. એટલે કે જ્યારે એક્ઝેક્ટ આ સમજાશે ત્યારે એ પણ સમજાશે કે વાણી પર છે ને પરાધીન છે. એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે એમની વાણી માટે. ખ્યાલ આવ્યો? એટલે આગળ શું કે જે પાકું ના થયું હોય ત્યાં સુધી વાણીને આધીન ગણાય, અને વાણીને આધીન છે ત્યાં સુધી સ્વાધીન કેવી રીતે ગણાય? એટલે કે આપણો વ્યવહાર આપણે જોઈએ અને બધું આપણું એ જોઈએ તો કે આખું અંતરવાચા જે ઊભી થાય, અંતરવાચાથી અંતસ્કરણમાં જાય, એટલે કે આખું એ પછી સ્થૂળમાં બહાર આવે, એને એગ્રી થાય ત્યારે. એટલે કે પાકું ના થાય એટલે વાણીને આધીન, એટલે કે અંદર બધું એટલું બધું ચાલે છે તો કે એને આધીન જ બધું ચાલ્યા કરે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે એ પાછી પોતાની કે પોતે કેવી રીતે ચાલે છે તો કે આવી રીતે ચાલે છે. હવે ત્યાં આગળ એને સાંભળતા જઈએ અને ત્યાં આગળ જ્ઞાન ક્રિયા આજ્ઞા દ્રષ્ટિ વપરાયા કરે એટલે સ્વાધીનપણું ખુલ્લું થતું જાય. બરાબર. ખ્યાલ આવ્યો? દીપક આનંદજી, કઈ એ હોય તો સમજમાં, કઈ હોય તો વાણી ટેપ રેકોર્ડ છે એવું કીધું છે ને. પર છે એટલે આત્માથી પર છે, પરાધીન એટલે એ ટેપ રેકોર્ડ છે વ્યવસ્થિત ને તાબે છે. હવે એ જ્યારે સમજાય તો પોતે વાણીના બોલનારા ના થાય. વાણીના બોલનારા ના થયા એટલે ક્રિયાના કરતા ના થયા. બરાબર. તો પછી પોતે સ્વમાં સ્થિર રહે, સ્વમાં સ્થિરતા આવે, જોવાપણું સ્થિર થાય એટલે પછી પોતે સ્વાધીન થાય, નહીં તો સ્વાધીન ના થાય. એટલે વાણીનું જે પર છે પરાધીનપણું સમજવાનું આખો પુરુષાર્થ છે. આપણને એટલે એની સામે આપણે એટલે ટૂંકમાં એમ કીધું કે વ્યવસ્થિત સમજાય તો સ્વાધીન થાય. અને વાણી વિભાગમાં બધા છૂટે ને તો વાણીનો સ્વાદ પોતે લે. બરાબર. એવો મીઠો સ્વાદ આવે ને કે આપણે કઈક છે, હવે આપણે બધા લોકો સાંભળે છે, લોકોનું કામ થાય છે એમ કરીને પછી એ ખબર પડે કે પર છે પરાધીન છે. બોલે ખરા પણ એની પાછળની સમજણ કહેવાતી જાય છે અજ્ઞાનની સમજણથી. એટલે પોતે સ્વાધીન થવું એટલે સ્વતંત્ર થવું.
દાદાએ કીધું નિરાલંબ થવું, અમે નિરાલંબ આત્મા આપ્યો છે. હા હવે તમારે નિરાલંબ થવું એ તમારી આખી આ સમજણ ઓળંગા છે કરવાપણાની. હા તો એની સામે નિરાલંબપણું સ્વતંત્રપણું અનુભવમાં આવશે. બરાબર. બરાબર. હા તો दीपक आनंद आमा एक हिंदी सूत्र છે, अंतर भाषा और बाह्य भाषा सभी से पूर्ण हिसाब का निपटारा होने के पश्चात शेष जो रही बानी है वो टेप रिकॉर्ड है. એક મિનિટ, સૂત્ર નંબર આ છે ને આ 18 માં છે 257. એક મિનિટ, હા हाँ अंतर भाषा अंतर भाषा और बाह्य भाषा सभी से पूर्ण हिसाब का निपटारा होने के पश्चात ही अंतर भाषा નો હું બોલનારો નથી, બાહ્ય ભાષાનો હું બોલનારો નથી, એટલે પછી એ ટેપ રેકોર્ડ રહી ને. નિપટારા કરવું એટલે એના કરવાપણામાંથી મારાપણામાંથી છૂટવું. ओके हाँ નિપટારા કરના એટલે એના કરવાપણામાંથી એના મારાપણામાંથી છૂટવું તે. તો પછી એ ટેપ રેકોર્ડર રહેશે ને. ટેપ રેકોર્ડ નહીં તો ત્યાં સુધી પોતે બોલનારા હોય તો ટેપ રેકોર્ડ નથી ને. દાદાએ કીધું કે ટેપ રેકોર્ડ જ છે બધાની, हाँ પણ પોતે હજી માને છે ને કે હું બોલું છું हाँ बराबर કરીને. हाँ એટલે શુદ્ધાત્મા સિવાય મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર બધું વ્યવસ્થિત ને તાબે છે. આપણે બોલીએ છે પણ એની સમજણ જેમ આપણી ખીલતી જાય, એના મારાપણામાંથી નીકળતા જાય, એના કરવાપણામાંથી નીકળતા જાય, અને જેનું કરવાપણું છે એ સમજાતું જાય, પછી આપણે જોવાપણે જ રહીશું, શુદ્ધાત્મા દ્રષ્ટિએ જ રહીશું. એટલે ત્યારે એ ટેપ રેકોર્ડ, એક બાજુ ટેપ રેકોર્ડ સમજાય એટલે વાણીના કરવાપણામાંથી છૂટ્યા તો સામે ભગવાન પદ છે સીધે સીધું. हाँ ખ્યાલ આવ્યો ને. हाँ हाँ हिसाब का निपटारा करना, हिसाब शानो करवापणा, करवापणा. हाँ हिसाब तो ભગવાનની પણ વાણી નીકળી, છેક લગી નીકળી, हाँ પણ એ વાણી બંધ થઈ નથી થઈ, પણ વાણીના કરવાપણાના હિસાબમાંથી પોતે નીકળી ગયા. राइट करेक्ट. આની સટલ ને સૂક્ષ્મતા અહીંયા સમજ. વાણી બંધ નથી થતી, વાણી બંધ થાય ટેપ રેકોર્ડ છે નહીં. વાણીના કરવાપણામાંથી નીકળી જાય, હિસાબનો ભાગ કરવાપણા ને એની ઓનરશિપમાં રહેલો છે, એનો સંભાવે નિકાલ કરવાનો. ઓકે राइट 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 करेक्ट. हाँ सरस. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद संतोषानंद जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. ओके મહાત્મા હવે થાકી ગયા. આજે હવે વાણીના પર એ લોકો 5મી કલમ પર ધ્યાન આપશે, સાધના કરશે, અનુષ્ઠાન કરશે. 9 કલમ 5મી કલમ માટે શાંતિ કાકા બધાએ એના પાછળ લાગી ગયા છે. તમે ત્રિમંત્ર બોલાવો. અમીબેન ફોલો કરજો તમે. हाँ जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. नमो वितरागाय. नमो वितरागाय. नमो अरिहंताणम. नमो अरिहंताणम. नमो सिद्धाणम. नमो सिद्धाणम. नमो आयरियाणम. नमो आयरियाणम. नमो वज्रायाणम. नमो वज्रायाणम. नमो लोय सवसाहुणम. नमो लोय सवसाहुणम. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. सवपावक्पणासनो. सवपावक्पणासनो. मंगलाणं च संवेसिं. मंगलाणं च संवेसिं. परमं हवै मंगलम्. परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय.
ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।